નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 26 છે અને આજના દિવસે મિત્રો કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, કયા વિસ્તારોમાં વરાપ અને કયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। સૌપ્રથમ મિત્રો આપણે અહીં જોઈ શકો છો કે જે આપણો સમગ્ર ગુજરાતનો જે પટ્ટો છે એમાં એક ભારે સિસ્ટમ આવી ગયેલી છે અને આ સિસ્ટમની અસર આપણા સમગ્ર ગુજરાત ઉપર જોવા મળી રહી છે અને આ સિસ્ટમના કારણે આપણા જે ગુજરાત છે એમાં ભારેથી લઈને અતિ ભારે તો ક્યાંક પૂર આવે એવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। સૌપ્રથમ મિત્રો આપણે આ સિસ્ટમની વાત કરીએ તો તમે સિસ્ટમ જોઈ રહ્યા છો જે આપણે એક્ઝેક્ટલી મોરબી, ચોટીલા, રાજકોટ ઉપર છે। ગઈકાલે પણ રાજકોટમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો અને આજે પણ એક સિસ્ટમની અસર તમે અહીં જોયા રહ્યા છો। ત્યારબાદ મિત્રો સેકન્ડ સિસ્ટમની વાત કરીએ તો એક્ઝેક્ટલી વડોદરા, બોડેલી અને અમોદની સિસ્ટમ બાજુ આવેલી છે। આ સિસ્ટમની પણ ભારે અસર અહીં તમે જોવા મળી રહી છે અને આ સિસ્ટમના કારણે પણ આ જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। હવે મિત્રો આપણે એક પછી એક સેન્ટર જોતા જઈએ અને કયા કયા વરસાદની સંભાવના છે એક્ઝેક્ટલી શો કરી દઈએ। તો વાત કરીએ કચ્છમાં તો ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જેમાં વાત કરીએ તો આપણે એક્ઝેક્ટલી મિત્રો ખાવડા છે, ત્યારબાદ રાપર છે, બારડોલી છે, નલિયા છે, લખપત છે, માંડવી, ગાંધીધામના વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે। આપણે દક્ષિણ ગુજરાત પહેલાં ઉત્તર ગુજરાતની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતમાં વરસાદના ચાન્સીસ છે, પરંતુ એવા ચાન્સીસ નથી કે જે સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છમાં જોવા મળી રહ્યા હોય। એક્ઝેક્ટલી આપણે 9 વાગ્યાનો મેપ શો કરી રહ્યા છે, જેમાં થરાદ અને રાધનપુરના જે બે સેન્ટરો છે એમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે, બાકીના સેન્ટરોમાં ડિસેન્ટ વરસાદની સંભાવના છે। ખાસ કરીને જે વરસાદની સંભાવના છે એ સેન્ટરોના આપણે નામ લઈ લઈએ તો જામનગર, મોરબી, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, ગોંડલ અને જસદણના જે સેન્ટરો છે એમાં ભારે વરસાદ છે। સાથે સાથે ભાવનગર અને જૂનાગઢ અને ભાનવડ અને સલાયાના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે। અમરેલી, અલંગ, મહુવા, ઉના અને વેરાવળમાં મીડિયમ વરસાદની સંભાવના છે। ત્યારબાદ વાત કરીએ તો વલસાડ, આહવા, નવપુર, નંદબાર અને વ્યારાની અંદર મીડિયમ। ત્યારબાદ સુરતથી સારો એવો વરસાદ શરૂ થાય છે, જેમાં વાત કરીએ તો દડગોણ, રાજપીપળા, ભરૂચ, વડોદરા, બોડેલી, અમોદ આ જે બધા વિસ્તારો છે એમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને પૂર અને રસ્તાઓ પર પાણી પણ ભરાવાની સંભાવના છે। આજે આ વિસ્તારો છે એમાં રેડ એલર્ટ પણ આપવામાં આવેલું છે। સાથે સાથે અહીંયા એક સિસ્ટમ જોવા મળી રહી છે, જે સિસ્ટમ છે એ લુણાવાડા પર અસર કરી શકે છે। સાથે સાથે અહીંયાથી અમદાવાદ અને આ બધા જે સેન્ટરો છે એમાં પણ અસર જોવા મળી શકે છે। હવે મિત્રો આપણે જોઈએ 10 થી 12 વાગ્યા વચ્ચેનો સમયગાળામાં કઈ રીતની સિસ્ટમ ચાલી છે। તો એક્ઝેક્ટલી 10 વાગે જોઈએ તો એક સિસ્ટમ ભાવનગર ઉપર આવે છે અને ભાવનગરમાં તબાહી મચાવનાર વરસાદની સંભાવના આજે 12 વાગ્યા પછી શરૂ થશે। એક્ઝેક્ટલી અહીં સિસ્ટમ છે, સાથે સાથે એક સિસ્ટમની અસર અમરેલી ઉપર અને આ સિસ્ટમની અસર પણ અમરેલી અને જૂનાગઢના વિસ્તારો પર પડે છે, જેના કારણે આ બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે। ઓલ ઓવર વાત કરીએ તો 12 વાગ્યા સુધીમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે અને ખાસ કરીને જે વરસાદ છે 10 વાગ્યાથી રાઉન્ડ શરૂ થવાની મોટી સંભાવના જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ અને જોઈએ કે બપોર પછીનો સમયગાળામાં કઈ રીતની સ્થિતિ છે। તો એક્ઝેક્ટલી 3 વાગે તમે જોઈ રહ્યા છો કે સિસ્ટમનો જે ફેલાવો છે એ દરિયામાંથી થઈ સીધો આપણને જોવા મળી રહ્યો છે, જેના કારણે જે આ વિસ્તારો છે એમાં ભારે વરસાદ જોવા મળશે અને ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પણ આજના દિવસની ભારેથી લઈને અતિ ભારે આગાહી જાહેર કરી દેવામાં આવી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે 4 થી 6ના ગાળા દરમિયાન તો એક્ઝેક્ટલી 6 વાગ્યા પણ આપણે જોઈ રહ્યા છીએ કે સિસ્ટમ સતત ભાવનગર ઉપર રહે છે, જેની મોટી અસર ભાવનગર, બોડેલીના વિસ્તારમાં જોવા મળશે। સાથે ચોટીલા, રાજકોટના, જસદણના જે સેન્ટરો છે એમાં પણ ભારે વરસાદની સંભાવના છે। એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં વાત કરીએ તો વરસાદ છે। સાથે સાથે બીજી એ વાત છે કે આપણે જે ઉત્તર ગુજરાતમાં જે વરસાદની સંભાવના નથી એ પણ બપોરે 12 વાગ્યા પછી ત્યાં પણ સિસ્ટમોની અસર થાય છે અને ઉત્તર ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ તમને આજે બપોરે જોવા મળી જશે। એટલે કે ઉત્તર ગુજરાતના વાસીઓ માટે અને સાથે વાત કરીએ તો આપણો જે પાડોશી દેશ છે એમાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે, કારણ કે જે વરસાદ છે એ તેના વિસ્તારોમાં પણ જે સિસ્ટમો છે એ આપણી જાય છે અને વરસાદની સંભાવના જોવા મળે છે। હવે મિત્રો વાત કરી દઈએ એન્ડ ઓફ ધ ડે શું રીતની સ્થિતિ જોવા મળી રહી છે।
એન્ડ ઓફ ધ ડે મિત્રો વાત કરીએ તો સિસ્ટમનો જે પટ્ટો છે એ આપણે જસદણ, બોટાદ અને સુરેન્દ્રનગર સાઈડ આવે છે, જેના કારણે આ જેટલા વિસ્તારો છે એમાં ભારે વરસાદ અને ત્યારબાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળી જશે. તો મિત્રો આ હતી આજના સંપૂર્ણ દિવસની આગાહી જે તમે જોઈ રહ્યા છો. ભાવનગર અને સમગ્ર ગુજરાતને આ સિસ્ટમ આવરી લે છે અને આજના દિવસમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળી શકે છે. તમને અહીં બીજા મેપ દ્વારા પણ આપણે શો કરી દઈએ તો અહીં પણ તમે જોઈ રહ્યા છો એ જ રીતની સ્થિતિ છે કે ભારેથી લઈને અતિભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. અહીં તમે જોઈ રહ્યા છો કે જે સિસ્ટમો છે એ સિસ્ટમો કન્ટિન્યુઅસલી ગુજરાત ઉપર રહે છે અને ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદની સંભાવના ઊભી કરી રહી છે. ત્યારબાદ મિત્રો આપણે એક ઓર જોઈ લઈએ તો જે આમાં છે અહીં તમે પણ જોઈ રહ્યા છો કે વાદળછાયું વાતાવરણ કન્ટિન્યુ ગુજરાત ઉપર રહે છે અને ભારે વરસાદની સંભાવના સમગ્ર ગુજરાતમાં આજે જોવા મળી શકે છે. તો મિત્રો આ હતી આજની આગાહી. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું બીજા વિડીયોમાં બીજી આગાહી સાથે આવતા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલ. અસ્તુ. જય હિન્દ.